પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી અને એમની પાવરફુલ દેવી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા મેલડીમાં નવરંગા માંડવામાં આવેલા દરેક દીકરા દીકરીઓ, સેવકો તેમજ દરેક ભાવિક ભક્તોને શુભ આશીર્વાદ આપ્યા હતા. માતાજીના માંડવામાં પધારેલા ઉપાસકો એક પછી એક ગાદી પર બેસ્યા હતા, એટલે એમના પડમાં દેવી દેવતાઓ હાજરી આપી હતી અને માતાજીના નવરંગા માંડવામાં આવેલા દરેક ભાવિક ભક્તોને શુભ આશીર્વાદ આપ્યા હતા. ત્યાર પછી બીજા દિવસે સવારે 7:15 સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી સાથે જોડાઈને દરેક ભક્તો વાગતા ઢોલે શ્રી જહુ મેલડી માની જય ઘોષ કરતા સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી અને એમની પાવરફુલ દેવી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા મેલડીમાં નવરંગા માંડવામાં આવેલ શ્રી દરેક દીકરા દીકરીઓ, સેવકો તેમજ દરેક ભાવિક ભક્તોને શુભ આશીર્વાદ આપ્યા હતા. માતાજીના માંડવામાં પધારેલા ઉપાસકો એક પછી એક ગાદી પર બેસ્યા હતા અને એમના પડમાં દેવી દેવતાઓ હાજરી આપી હતી અને માતાજીના નવરંગા માંડવામાં આવેલ દરેક ભાવિક ભક્તોને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યાર પછી બીજા દિવસે સવારે 7:15 સદગુરુ દેવશ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી સાથે જોડાઈને દરેક ભક્તો વાગતા ઢોલ સાથે જહુ મેલડી માની જય ઘોષ કરતા કરતા ઉગતા પોરની મેલડી માં અને સૂર્યનારાયણ દેવને તેલ ફૂલ આપવા ગયા હતા અને પછી માંડવે પરત ફર્યા હતા. શ્રી જહુ મેલડી માના માંડવાના દિવસે સાંજે 6 કલાકે દરેક ભક્તો માતાજીનો મહાપ્રસાદ લઈ પવિત્ર થયા હતા.